નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા સુરતમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના નવા મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ કેન્દ્રનો હેતુ સુરતના શહેરીજનોને કેવી રીતે ટેરેસ ગાર્ડનિંગ તરફ આકર્ષિત કરી શકાય તે બાબતનો છે। નવસારી કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર ઝીણાભાઈ પટેલ દ્વારા આ નવા મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। સુરત ઝડપથી વિકસતા શહેરોમાં અગ્ર હરોળમાં સ્થાન ધરાવે છે। વિકસિત શહેર તરીકેની છાપ ધરાવતા સુરતમાં એગ્રીકલ્ચરનો વિકાસ થાય છે। તે હેતુથી સુરતમાં નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા વિવિધ કામગીરીઓ કરવામાં આવી રહ્યા છે। એવામાં સુરતમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું, જેથી લોકોને ખેતી સાથે જોડી શકાય। સુરતમાં મોટાભાગના વિસ્તારોમાં હાલ ઊંચા મકાનો બનાવવામાં આવ્યા છે। એવામાં લોકોને ટેરેસ ગાર્ડનનો કન્સેપ્ટ સમજાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। સાથે જે લોકો પહેલેથી જ ટેરેસ ફાર્મિંગ કરતા હોય એવા લોકોને કેવા પ્રકારના છોડ ઉગાડી શકાય તે અંગેની માહિતી પણ કેન્દ્ર દ્વારા આપવામાં આવી રહી છે। નવસારી કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર ઝીણાભાઈ પટેલે આ અંગે માહિતી આપી હતી। આજે નવસારી કૃષિ યુનિવર્સિટીના અનેક સિદ્ધિઓની અંદર એક સિદ્ધિ વધુ ઉમેરાવા જઈ રહી છે। આપણા દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાઓમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર છે, જે આઈસીઆરની સંસ્થા દ્વારા ચાલે છે। આઈસીઆર દ્વારા ફંડેડ આ એક એવું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર છે જે સુરત જેવા એક ખૂબ વિકસિત ઔદ્યોગિક પ્રગતિકારક શહેરની અંદર બનાવવામાં આવ્યું છે। આજે એના નવા મકાનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને લોકાર્પણ કરવામાં આવ્યું છે। સુરતની આજુબાજુ પણ શહેરીજનો જ છે, એમને કેવી ટેકનોલોજી ટેરેસ ગાર્ડનિંગથી માંડીને કિચન ગાર્ડનિંગથી માંડીને બધી જ ટ્રેનિંગ આ કેન્દ્ર દ્વારા આપવામાં આવશે। દક્ષિણ ગુજરાત કૃષિ યુનિવર્સિટી દ્વારા 7 જિલ્લામાં કૃષિ વિજ્ઞાન શરૂ કરાયા છે, જેનું આઈસીઆર દ્વારા સંચાલિત કરવામાં આવે છે। સુરત ખાતે અત્યંત આધુનિક કૃષિ વિજ્ઞાન કેન્દ્રના નવા ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું, જેનું સુરતના રહેવાસીઓ ફાર્મિંગ સાથે કુદરતી ખેત ઉપજ વિશેની માહિતી મેળવી પોતાના ઘરના ગાર્ડનમાં કઈ રીતે લીલા શાકભાજી સહિત ફળ અને ફૂલ છોડ ઉછેરી શકાય એની જાણકારી મેળવી તાલીમ મેળવીને સુંદર ઉપવન પોતાના ઘર આંગણે બનાવી શકશે।